નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ક્રૂડના ખેલમાં સરકાર અને કંપનીઓની તિજોરી છલોછલ અને લોકો જુએ છે ભાવ ઘટાડાની રાહ। સુરેન્દ્રનગરના કલેક્ટર અને નાયબ મામલતદારના નિવાસસ્થાને ઈડીના દરોડા પડતા ખળબળાટ। જામનગરની મેડિકલ કોલેજમાં PG અભ્યાસક્રમમાં 28 બેઠકનો વધારો થતા લોકોને મળશે વધુ તબીબો। ધ્રોલના લતીપરમાં ઘોડીપાસાની ક્લબમાંથી એક મહિલા સહિત 21 જુગારીઓ ઝડપાતા ચકચાર। દુષ્કર્મના કેસની તપાસમાં બેદરકારી બદલ હાલના LIBના PI YG વાઘેલાને સસ્પેન્ડ કરતા SP। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નમ્રતા વેલનેસ સેન્ટર। પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે। આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ। 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી। ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ PGVCL જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં ઘણો ઘટાડો થયો છે અને લાંબા સમયથી ભારત રશિયા પાસેથી ક્રૂડની ખરીદી સસ્તા ભાવે કરતું હોય ઘણા સમયથી ભારતના લોકો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા છે। ઓઇલ કંપનીઓનો નફો વધી રહ્યો છે અને કેન્દ્ર તથા રાજ્યની સરકારો કરવેરાથી પોતાના ખજાના ભરી રહી છે, પરંતુ ક્રૂડના ભાવ ઘટાડાની રાહત સામાન્ય માણસ સુધી પહોંચતી નથી। સરકારની માલિકીની તેલ કંપનીઓએ 2025-26ના પ્રથમ 6 મહિનામાં ₹340 અબજ કરતાં વધુનો નફો મેળવ્યો છે। અત્રે નોંધનીય છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ પર 20% અને ડીઝલ પર 15% એક્સાઇઝ ડ્યુટી વસૂલ કરે છે। આ ઉપરાંત રાજ્ય સરકાર પેટ્રોલ પર 25% અને ડીઝલ પર 17% વેટ વસૂલે છે। સુરેન્દ્રનગરના કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ તથા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। આ બંને અધિકારીઓને ત્યાં દરોડાની કામગીરી આજે મંગળવારે વહેલી સવારથી શરૂ થતા સમગ્ર સૌરાષ્ટ્રમાં સનસનાટી મચી ગઈ છે। વઢવાણ અને સુરેન્દ્રનગરમાં આજે વહેલી સવારે અલગ અલગ 8 વાહનોમાં ઈડીના અધિકારીઓ ત્રાટક્યા હતા। દરોડાની આ કામગીરી કયા પ્રકરણના અનુસંધાને કરવામાં આવી રહી છે તે અંગેની કોઈ વિગતો ઈડી દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ દરોડાની આ કાર્યવાહીને કારણે અધિકારી વર્ગમાં ફફડાટ મચી ગયો છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મેડિકલ કોલેજમાં બેઠકમાં વધારો અને ઘોડીપાસાની ક્લબ પર દરોડો। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। નમસ્તે જામનગર।
શ્રી કૃષ્ણ. ઉર્જા માત્ર પ્રકાશ નહીં, આ છે આપણા વિકાસના રંગોમાં વહેતો પ્રાણવાયુ. આ પ્રાણવાયુ બચાવો આજે દરેક જાગૃત નાગરિકની સૌથી મોટી દેશ સેવા છે. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. PGVCL પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ આ અવસરે આપે છે એક વિશેષ રાષ્ટ્ર નિર્માણનો સંદેશ. જ્યાં સૂર્યપ્રકાશ પહોંચે છે ત્યાં બલ્બ કેમ? કુદરતી પ્રકાશ પર્યાવરણની સૌથી નિષ્કપટ ભેટ. જ્યાં શક્ય હોય તેને જીવનમાં સ્વીકારી લો. પાણીને ગરમ કરવા ઇલેક્ટ્રિક હીટર નહીં, સોલાર વોટર હીટર. બચતની શરૂઆત ત્યારે જ થાય જ્યારે આપણે કન્ઝપ્શનને અન્ડરસ્ટેન્ડિંગ સાથે જોડીએ. છાપરા પર સોલાર પેનલ. આજનો નિર્ણય આવતીકાલનું સશક્ત ભારત. તમારા ઘરનું છાપરું બનશે ઉર્જા સ્વાવલંબનનું પ્રતીક અને વીજ બિલ બની જશે પ્રમાણિક ઘટાડાનો પુરાવો. ગરમીમાં હેવી પડદા, ઘરની ઠંડક ઘરમાં જ. માત્ર એક નાની ટેવ અને એસીના ખર્ચમાં આશ્ચર્યજનક ઘટાડો. લાઇટ, પંખો, એસી જ્યારે જરૂર હોય ત્યારે જ. સ્વિચ ઓફ આ માત્ર બટન નથી, આ છે આપણા રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા. અને LED નાનો બલ્બ પણ સૌથી મોટી વિચાર શક્તિ. એનર્જી એફિશિયન્સીનું સૌથી પ્રમાણિત હથિયાર. આ જવાબદારી માત્ર PGVCLની નથી, આ જવાબદારી છે દરેક પરિવારની, દરેક નાગરિકની. PGVCL જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. સૌજન્ય PGVCL જામનગર. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ ICU ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. આયુષ હોસ્પિટલ, ગુજરાત્સ લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારના લોકો કહે છે ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ
તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની મેડિકલ કોલેજમાં 28 બેઠકોનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ બેઠક વધારો પોસ્ટ ગ્રેજ્યુએટ વિભાગમાં કરવામાં આવ્યો છે. નેશનલ મેડિકલ કમિશન અને રાજ્યના આરોગ્ય વિભાગના પ્રયાસો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેને કારણે હવે આ મેડિકલ કોલેજમાંથી વધુ 28 ડોક્ટર તૈયાર થઈ શકશે. એનેસ્થેસિયા વિભાગમાં 5 બેઠકો અને મેડિસિન વિભાગમાં 9 બેઠકો ઉપરાંત રેડિયો ડાયગ્નોસિસમાં 3 બેઠકનો વધારો થયો છે. સાયકિયાટ્રી વિભાગમાં 2 બેઠક અને માઇક્રોબાયોલોજી, આંખનો વિભાગ, કાન, નાક, ગળાનો વિભાગ અને સ્કિન વિભાગમાં 1 બેઠકનો વધારો કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપરમાં પોલીસે ઘોડી પાસાની એક ક્લબ પર દરોડો પાડ્યો છે. આ ક્લબમાંથી રાજકોટની એક મહિલા સહિત જામનગર, સુરેન્દ્રનગર અને ધાંગધ્રાના કુલ 21 જુગારીઓ ઝડપાયા છે. આ દરોડામાં રૂપિયા 2.64 લાખની રોકડ રકમ મળી આવી છે. આ ઉપરાંત 5 વાહનો સાથે કુલ રૂપિયા 29.94 લાખની માલમત્તા કબજે લેવામાં આવી છે. આ દરોડા દરમિયાન રાજેશ દેવદાન કેશુર, વિપુલ મગન કેશુર તથા કાંતિ દામજી કોટડિયા નામના લતીપરના 3 શખ્સોને ફરારી દેખાડવામાં આવ્યા છે. આ દરોડો ધ્રોલ પોલીસ દ્વારા પાડવામાં આવ્યો હતો. લતીપરના મગરાવાડી વિસ્તારમાં ફરારી શખ્સ કાંતિ દામજી કોટડિયાની વાડીમાં ચાલતી જુગારની ક્લબ પર આ દરોડો પાડવામાં આવ્યો હતો. જુગારીઓમાં જામનગરના ચેતન ગંગારામ તન્ના, સુનિલ લાલવાણી અને જગદીશ દેવજી સોલંકીનો સમાવેશ થાય છે. જુગારના આ દરોડા અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારના લતીપર ગામે ગઈકાલે કાંતિભાઈ ઉર્ફે કાનો દામજીભાઈ કોટડિયાની વાડીએ જુગાર રમતા હોવાની હકીકતના આધારે પીઆઈ ધ્રોલ દ્વારા વોરંટ મેળવી અને સ્થળ ઉપર રેડ કરતા આ જગ્યાએ જુગારની નાળ ઉઘરાવી રાજેશભાઈ દેવદાનભાઈ કેશુર અને વિપુલ ઉર્ફે ભૂરી મગનભાઈ કેશુર નાઓ જુગાર રમાડતા હોવાની હકીકત આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવેલ. રેડ દરમિયાન સ્થળ ઉપર કુલ 20 પુરુષ અને 1 સ્ત્રી એમ કહીને 21 વ્યક્તિઓ જે તમામ ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર તેમજ મોરબી અને રાજકોટના રહેવાસી છે તેઓની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવેલ. તેમની અંગ ઝડપી તપાસ કરતા તેમની પાસેથી રોકડ રકમ રૂપિયા 2,64,300 અને મોબાઈલ નંગ 18 1,55,000ના અને તે ઉપરાંત 5 વાહનો એમ મળી કુલ કિંમત રૂપિયા 29,44,300નો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે. અને સ્થળ ઉપર મળી આવેલ 21 ઈસમો વિરુદ્ધ તેમજ તે ઉપરાંત સ્થળ ઉપરથી ભાગી જનાર 3 ઈસમો એમ 24 ઈસમો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. આગળની તપાસ ધ્રોલ પીઆઈ કરી રહેલ છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું પોલીસ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ અને આપ તથા કોંગ્રેસના કાર્યક્રમો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરના સ્વાદને 35 વર્ષથી એક જ નામ સાચવી રહ્યું છે, ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી. ખંભાળિયા, દ્વારકા, મીઠાપુર, ઓખા, જામજોધપુર, ભાણવડ અનેક શહેરોમાં પોતાની અવિરત લોકપ્રિયતા અને વિશિષ્ટ સ્વાદથી દિલ જીતીને ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી આજે પ્રતિષ્ઠિત ફ્રેન્ચાઇઝ શૃંખલા તરીકે ગૌરવથી આગળ વધી રહી છે. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યો છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો, એટલો જ વિશ્વાસપૂર્વકનો. રાજલક્ષ્મી બેકરી ખાસ ઓળખાય છે તેની ટેસ્ટી કેક્સ અને પેસ્ટ્રીઝ માટે. રોજની તાજી કેક, ફાઇન ઇન્ગ્રેડિયન્ટ્સ સાથે અને દરેક પ્રસંગને ખાસ બનાવે એવી કસ્ટમાઇઝ ડિઝાઇન્સ. કેક ઉપરાંત અહીંનું ફ્રેશ ફૂડ પણ જામનગરમાં જાણીતું છે. પફ્સ, સમોસા, સેન્ડવિચ, પીઝા અને પાણીપુરી બધું દરરોજ તાજું બને છે અને એ પણ 100% શુદ્ધ સામગ્રીથી હાઇજેનિક કિચનમાં. સાથે જ 5થી વધુ પ્રકારની બ્રેડ્સ, પીઝા બેઝ, બર્ગર, બન્સ અને નમકીન. દૈનિક ઉપયોગ માટેની દરેક બેકરી આઇટમ અહીં ઉપલબ્ધ. સ્પેશિયલ લક્ઝરી ગિફ્ટ હેમ્પર્સ અને પ્રીમિયમ ડ્રાય ફ્રૂટ્સ પણ. ઉજવણી હોય કે ગિફ્ટિંગ, અહીંની દરેક પ્રોડક્ટ આપે છે એક પ્રીમિયમ અનુભવ. 35 વર્ષનો અનુભવ, ગુણવત્તા સાથે કોઈ સમજૂતી નહીં અને રોજની ડેઇલી ફ્રેશ પ્રતિબદ્ધતા.
ધ પપ્પુ ભાઈસ રાજલક્ષ્મી બેકરી, ઓસ્કાર બિલ્ડિંગ, લીમડા લેન, જામનગર. મોબાઈલ 7878 36 46 46. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના એસપી રવિ મોહન સૈની દ્વારા ધ્રોલના તત્કાલીન પીઆઈને સસ્પેન્ડ કરતો હુકમ કરવામાં આવ્યો છે. એસપીના આ કડક પગલાંને કારણે પોલીસ બેડામાં હલચલ મચી ગઈ છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન જામનગર જિલ્લા પોલીસ વડાએ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કર્યાનો પ્રથમ બનાવ છે. આ સસ્પેન્ડ થયેલ પોલીસ ઇન્સ્પેક્ટર YJ વાઘેલા હાલ જામનગરમાં લોકલ ઇન્ટેલિજન્સ બ્યુરો ખાતે ફરજ બજાવતા હતા. આ મામલાની વિગત એવી છે કે આજથી 6 વર્ષ અગાઉ 2019ની સાલમાં જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે દુષ્કર્મનો એક ગુનો બન્યો હતો. આ ગુનાની ફરિયાદ લેવામાં અને તપાસમાં તત્કાલીન પોલીસ અધિકારીએ બેદરકારી દાખવ્યા અંગે થોડા સમય પહેલા ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ તપાસને જ પોલીસની ટીકા કરવામાં આવી હતી. ત્યારબાદ જામનગર જિલ્લાના એસપી ડોક્ટર રવિ મોહન સૈનીએ ઊંડાણપૂર્વકની તપાસ કર્યા બાદ ધ્રોલના તત્કાલીન પીઆઈ YJ વાઘેલાને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે. જે તે સમયે આ પોલીસ અધિકારી દ્વારા દુષ્કર્મ કેસની તપાસમાં જરૂરી ગંભીરતા દાખવવામાં આવી ન હતી તેવું તપાસના અંતે બહાર આવ્યું હતું, જે કારણથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. થોડા દિવસ અગાઉ બિહારમાં મુખ્યમંત્રી દ્વારા એક મુસ્લિમ મહિલાના હિજાબને ઊંચો કરી મહિલાનું અપમાન થયાના મામલાને લઈ જામનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આજે મંગળવારે સવારે દેખાવો યોજવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એક સરકારી કાર્યક્રમમાં નિમણૂક પત્ર આપવાના સમારોહમાં એક મુસ્લિમ મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચ્યો હતો, જે ઘટનાને મહિલાનું અપમાન ગણાવી જામનગરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીએ કાર્યકર્તાઓને સાથે રાખીને આ કાર્યક્રમમાં નીતિશ કુમારના પોસ્ટરને જૂતા મારવામાં આવ્યા હતા તથા પોસ્ટર પગ નીચે કચડવામાં આવ્યા હતા. આ તકે પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે આ કાર્યક્રમ નિષ્ફળ બનાવ્યો હતો અને આમ આદમી પાર્ટીના કેટલાક હોદ્દેદારો તથા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટી દ્વારા જામનગરના જિલ્લા સેવા સદન ખાતે સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહિલા કોંગ્રેસના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ અને નગરસેવિકા વગેરે હાજર રહ્યા હતા. જે તે સમયે આ રીતનો બનાવ બિહાર ખાતે બન્યો હતો, તેનો વિરોધ ગુજરાતના જામનગર ખાતે કરી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જે જાગૃતિ બતાવી છે તે આવકારદાયક છે.
પરંતુ જામનગરમાં ઘણા પડતર પ્રશ્નો છે, તેને ઉકેલવાની પણ ફરજ આ બંને પાર્ટીના આગેવાનોની બની રહે છે. તેના માટે પણ આ બંને પાર્ટીના આગેવાનોએ આગળ આવવું જોઈએ તેવી લોક માંગણી ઊભી થવા પામી છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું આઈ સોનલ બીચની ઉજવણી અને આર્ય સમાજનો કાર્યક્રમ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગરની. નમસ્તે જામનગર. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લીફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના ચારણ સમાજ દ્વારા આઈ શ્રી સોનલ માના જન્મોત્સવ સોનલ બીજની ધામધૂમપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી અને ચારણ સમાજના નૂતન વર્ષની પણ ઉજવણી કરવામાં આવી છે. આ ઉત્સવ દરમિયાન સમસ્ત ચારણ સમાજના છોરુઓ ભેગા મળીને માતાજીની આરાધના કરે છે. દર વર્ષની માફક આ વર્ષે પણ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં ભક્તોએ માતાજીના દર્શન કરી આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 49 ખાતે સોનલ ધામમાં માતાજીના 102માં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. આ માટે શહેરના નીલકમલ સોસાયટી વિસ્તારમાં આવેલા શ્રી વાછરા દાદાના મંદિરેથી વાજતે ગાજતે શોભાયાત્રા યોજવામાં આવી હતી, જેમાં ચારણ સમાજના પરિવારો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ તકે કાળીપાટના પરમ પૂજ્ય શ્રી ચારણ મહાત્મા પાલુ ભગત અને શ્રી હરગંગેશ્વર મહાદેવ મંદિર હાથીદરા પાલનપુરના સ્વામી શ્રી દયાલપુરી બાપુ દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. પ્રસાદના દાતા તરીકે જીતુભાઈ જાડફવા વગેરે અને વિદ્યાર્થી સન્માનના દાતા તરીકે ગઢવી મહેશભાઈ જાડફવાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મંદિરના પટાંગણમાં બનાવવામાં આવેલા ડોમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ દેવીદાનભાઈ ગઢવી અને રાણાભાઈ ગઢવીની ટીમ દ્વારા સમગ્ર આયોજન ગોઠવવામાં આવ્યું હતું. જામનગર ચારણ સમાજ દ્વારા આજે આઈ શ્રી સોનલ માનો ભવ્ય જન્મોત્સવનું આયોજન થયેલું. ભવ્ય સોનલ બીજની અંદર અમારા ચારણ મહાત્મા અને આપણા એવા કાળીપાટના શ્રી ચારણ મહાત્માજી પાલુ ભગત પધાર્યા. એવા જ અમારા શ્રી સ્વામી દયાલપુરી બાપુ શ્રી હરિગંગેશ્વર મહાદેવ મંદિરના હાથીદરા પાલનપુરથી ખાસ પધાર્યા. આ અમારા આજ અહોભાગ્ય કહેવાય ચારણ સમાજનું કે આવા પવિત્ર દિવસે આવા ચારણો મહાપુરુષો અહીં પધારી અને અહીં ચારણ સમાજને માર્ગદર્શન પૂરું પાડ્યું. સાથે સાથે એ સમાજના સુશ્રેષ્ઠીઓ આપણા સૌ કેબિનેટ મંત્રી પૂર્વ એવા રાઘોજીભાઈ પધાર્યા, આપણા મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન તથા ડેપ્યુટીઓ બધા જે સમાજના આગેવાનો પધારી અને સમાજના આપણા આ કાર્યક્રમમાં સહભાગી થયા. આપણે સૌ મા સોનલનું ભજન કરીએ અને મા સોનલના જે આપણા વિચારો જે છે અંધશ્રદ્ધાથી દૂર રહીએ, વ્યસનથી મુક્ત રહીએ અને શિક્ષણ આપણે અપનાવીએ. એના માટે આપણે સૌ મહેનત કરીએ અને આપણે સૌ સોનલ માને આજના દિવસે પ્રાર્થના કરીએ કે હે માં, આપણા ચારણો ઉપર આપણે અમી દ્રષ્ટિ રાખતા રહેજો અને આવનારા સમયમાં આવા જે કંઈ પ્રશ્નો આવે એના પ્રશ્નો હલ થાય એના માટે શિક્ષણ અપનાવતા રહે અને વ્યસનથી મુક્ત થતા રહે. એના માટે આપણે સૌ જામનગર ચારણ સમાજના અમે જો આઈ શ્રી સોનલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને ચારણ સમાજના સૌ સજ્જનો સાથે મળી આવો એક ભવ્ય કાર્યક્રમ કર્યો. જામનગર આર્ય સમાજ અને દયાનંદ કન્યા વિદ્યાલય દ્વારા 5 દિવસના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં આજે 5મા દિવસે 201 કુંડી પર્યાવરણ શુદ્ધિ યજ્ઞ યોજવામાં આવ્યો હતો. આ મહાકુંડી યજ્ઞમાં 201 કપલ પરિવારે આહુતિ આપીને વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી.
આ યજ્ઞનો કાર્યક્રમ લાલવાડી રોડ પર આવેલ શ્રી હાલારી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સમાજની વાડીના પટાંગણમાં યોજવામાં આવ્યો હતો. આજે જામનગર આર્ય સમાજનો 98મો સ્થાપના દિવસ હતો અને આર્ય સમાજ સંચાલિત દયાનંદ કન્યા વિદ્યાલયનો 78મો સ્થાપના દિવસ હતો. એટલે કે આર્ય સમાજ સંસ્થાને આજે 98 વર્ષ પૂરા થયા છે અને દયાનંદ કન્યા વિદ્યાલયને 78 વર્ષ પૂર્ણ થયા છે. આર્ય સમાજનો 99મા વર્ષમાં અને દયાનંદ કન્યા વિદ્યાલયનો 79મા વર્ષમાં પ્રવેશ થયો છે. આ દિવસને યાદગાર બનાવવા 201 કુંડી મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો તેમ આર્ય સમાજના મુખ્ય વ્યવસ્થાપકોએ મીડિયાને જણાવ્યું હતું. આ ઉપરાંત એક સ્ટેજ પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો જેમાં સંબંધિત આગેવાનોનું સન્માન કરીને બહુમાન કરવામાં આવ્યું હતું. આર્ય સમાજ ધર્મ માનતા ધર્મપ્રેમી જનતામાં આજે એક ઉત્સાહનો માહોલ હતો. જામનગરમાં પણ ઘણા લોકો આર્ય સમાજ ધર્મને અપનાવ્યો છે. જામનગરમાં વહીવટી તંત્ર દ્વારા ચાલી રહેલા નારી મેળાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વસઈ ગામના મંજુબેન નામના મહિલા બાળપણથી હાથકામ, કઢાઈ અને પરંપરાગત ડિઝાઇનના કામો કરી રહ્યા છે. આ ઉપરાંત જેસલબેન રબારી વગેરે મહિલાઓ દ્વારા હેન્ડમેડ બેગ, ઘર ડેકોરની વસ્તુઓ, વોલ હેંગિંગ તોરણ, પડદા, ઈંડોણી વગેરે તૈયાર કરવામાં આવે છે. જામનગરના યુવાનો અને શહેરી ગ્રાહકોમાં આ કળાને ખૂબ પસંદગી મળી રહી છે. આ નારી મેળામાં પેચવર્ક, આભલા વર્ક અને મોતી વર્કથી બનાવેલી વિવિધ ચીજો જેવી કે ચણિયાચોળી, હેન્ડબેગ, બેડશીટ અને ચાકડા જેવી વસ્તુઓ પ્રદર્શન અને વેચાણ માટે રાખવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ તમામ બહેનોને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. અમારું સખી મંડળ છે તેના તરફથી અમે આજે અહીંયા આવ્યા છીએ જામનગર જેએમસી ગ્રાઉન્ડમાં મેળામાં. અમે પેચવર્ક છે, આભલા વર્ક છે, એમાંથી અમે મોતી વર્ક છે, એવું બધું અમે લઈને આવ્યા છીએ. અમારું આ પરંપરાગત જ છે. અમારે તો પરંપરાગત જ હોય. નાની દાદી 100 વર્ષથી અમે આ રીતે બધું આ વર્ક કરીએ છીએ. આ બધું એમાં જો આ ચણિયાચોળી બને, પછી બેડશીટ બને છે, પછી ચાકડા, હેન્ડબેગ, ઘણું બધું. ટકાઉ તો સારું જ હોય, મટીરિયલ સારું જ વાપરીએ છીએ. અમે સખી મંદિરમાં અમે 10 બહેનો છીએ. અમે અહીંયા આવ્યા છીએ અને અમને ઓર્ડર પણ મળે છે. અમે બનાવીને કસ્ટમાઇઝ એ લોકો જે કે આમાં થોડુંક આમ સુધારો કરો, આમ એવી રીતે અમે વેચાણ કરીએ છીએ. અમને આ સ્ટોલ વિનામૂલ્યે ફાળવ્યા છે. જય દ્વારકાધીશ. અમે દેવળ જૂથ વસઈ તરફથી મહિલાની સશક્તિકરણની ટીમ બનાવેલી છે. એમાં અમને એમ થાય છે કે સરકાર આટલું કરે છે કે મહિલાઓને આગળ વધારવા માટે, તો અમે એવું ખ્યાલ આવ્યો કે અમારું જે કલ્ચરલ જે પ્રોડક્ટ છે એને અમે કઈ રીતે મોડર્ન કરી અને દરેક કસ્ટમર સુધી પહોંચાડીએ. તો એ માટે અમે આ એક પહેલ કરી છે કે અમને સારો એવો રિસ્પોન્સ મળે. એના માટે અમે અહીંયા જામનગર જેએમસી, જામનગર તંત્ર તેમજ મહિલા મંડળનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સરકારે આટલી સારી ગવર્મેન્ટ ફેસિલિટીઝ અમને ફ્રી ઓફ કોસ્ટમાં અવેલેબલ કરાવી છે 3 દિવસ માટે. જેએમસી ગ્રાઉન્ડમાં સશક્તિકરણ નારી સરસ મેળો યોજાયેલો છે. તેમાં અમે પણ એવું ઈચ્છીએ છીએ કે અમે પણ અમારું જે જૂનું કલ્ચરલ વર્ક છે, પેચવર્ક છે, આભલા વર્ક છે, કે પછી પડદા છે, કુશન કવર છે, રજાઈ છે, એને મોડર્ન ટ્વિસ્ટ કરી અને અમે બતાવીએ કે અમારું બી આવું કામ છે. તો અમને સહયોગ આપવા વિનંતી. અને આમાં અમને સૌથી વધારે યોગદાન અમારા ફેમિલી મેમ્બરનું બી છે અને અહીંયાના જે અમારા ટીમના લીડર છે દક્ષાબેન, એમનો બી ખૂબ સારો એવો રોલ અમને રહ્યો છે અમને ઇન્સ્પાયર કરવા માટે. જામનગરમાં હરિયા કોલેજથી આગળ રેલવે ઓવરબ્રિજ નજીક આ વિસ્તારની સોસાયટીઓમાં જવા માટે રેલવેના નાળામાં થઈને લોકો અવરજવર કરે છે. હાલમાં આ સ્થળે રેલવે વિભાગ દ્વારા દિવાલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આથી સ્થાનિક લોકોનું કહેવું એમ છે કે આ વિસ્તારની તમામ સોસાયટીઓ, મહાલક્ષ્મી બંગલો અને પ્રણામી ટાઉનશીપ 5 વગેરે વિસ્તારના લોકો અહીંથી અવરજવર કરે છે. અગાઉ સત્તાવાળાઓએ એમ કહ્યું હતું કે આ જગ્યા ખુલ્લી રાખવામાં આવશે, પરંતુ હાલમાં દિવાલ બનાવવાનું કામ શરૂ થનાર હોય આ વિસ્તારના મહિલાઓ સહિતના સ્થાનિક લોકો દ્વારા વધુ એક વખત તંત્રની આ કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો છે અને નાળું ખુલ્લું રાખવાની માંગણી કરવામાં આવી છે. સ્થાનિક વિસ્તારના રહેવાસી દિવ્યાબેન ગોકાણીએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. અમારે અહીંયા રેલવે બ્રિજનું ઘણા ટાઈમથી કામ ચાલુ છે. જ્યારે કામ ચાલુ થયું ને
ત્યારે અમને એ લોકો એમ કીધું હતું કે તમારું જે આ નાલું છે ને એ અમે છે ને ચાલુ રાખશી, 2 વ્હીલ અને હાલવા ચાલવા માટે અમે ચાલુ રાખશી, અમે નાલું બંધ નહીં રાખીએ. હવે અત્યારે એક જ ઝાટકે એ લોકો છે ને દિવાલ ઊભી કરવાનું વાત કરે છે અને કામ ચાલુ રાખે છે. હવે અત્યારે અમારી અહીં બધી લેડીઝનું અને અમારા જે આટલા સોસાયટીમાં 800 ઘર છે, એક ઘરમાં ચાર માણસ તો હોય જ છે. તો અત્યારે બધાને આવવા જવામાં તકલીફ થાય છે, પ્લસમાં કોઈના નાના બાળકો છે એને સ્કૂલે ટ્યુશનમાં આવવા જવામાં તકલીફ થાય છે. તો અમારી બસ એક જ માંગ છે સરકારને, અમારે બીજી કઈ વસ્તુ નથી જોતું, અમારે બીજું કઈ નથી જોતું. સરકારને અમારી એક જ માંગ છે કે અમારો જે આ પુલિયો છે, અમારો જે આ રસ્તો છે એ આવવા જવા માટે, 2 વ્હીલ માટે ને પ્લસમાં છોકરાઓને સ્કૂલ ટ્યુશન જો બંધ ન રહે એના માટે અમારે આ પુલિયું ચાલુ જોઈએ છે. બીજું અમારે કઈ નથી જોતું. આ એક જ ઝાટકે અમે માંગ કરી હતી કે અમારે આ પુલિયું ચાલુ રહેવું જોઈએ, ત્યારે એ લોકોએ આ પાડી હતી. હવે અહીંયા કામ ચાલુ કરી અને પુલિયું એ લોકો બંધ રાખવાની વાત કરે છે. અત્યારે આ બધી લેડીઝ અહીંયા ભેગી થઈ છે અને આ ઈ માંગ માટે જ અમે અહીંયા બધા ભેગા થયા છીએ કે અમારે આ એક પુલિયું ચાલુ કરવું છે, અમારે બીજું કઈ નથી જોતું, અમારી બીજી એકેય પ્રકારની કઈ માંગ નથી. અમારી બસ એક જ માંગ છે કે અમને આ પુલિયું જેમ પહેલા ચાલુ હતું ને એવી જ રીતે અમારું પુલિયું ચાલુ રહે. દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના પાનેલી ગામ નજીકથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. પાનેલી અને જામદેવળિયા ગામને જોડતા રસ્તા પર એક વોકળો આવેલો છે. આ વોકળામાં યુવાનનો મૃતદેહ પડ્યો હતો. આ અંગે કોઈએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસે બનાવના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો સંભાળ્યો છે. પોલીસે જાહેર કરેલી વિગતો અનુસાર આ મૃતદેહ જામરાવલ ગામના રહેવાસીનો છે અને મૃતકનું નામ રમેશ બાબુભાઈ ચૌહાણ ઉર્ફે લાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમ વગેરેની કાર્યવાહીઓ માટે મૃતદેહને જામરાવલની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નમ્રતા વેલનેસ સેન્ટર. પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો. ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. PGVCL જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ક્રૂડના ખેલમાં સરકાર અને કંપનીઓની તિજોરી છલોછલ અને લોકો જુએ છે ભાવ ઘટાડાની રાહ. સુરેન્દ્રનગરના કલેક્ટર અને નાયબ મામલતદારના નિવાસસ્થાને ઈડીના દરોડા પડતા ખળબળાટ. જામનગરની મેડિકલ કોલેજમાં PG અભ્યાસક્રમમાં 28 બેઠકનો વધારો થતાં લોકોને મળશે વધુ તબીબો. ધ્રોલના લતીપરમાં ઘોડીપાસાની ક્લબમાંથી એક મહિલા સહિત 21 જુગારીઓ ઝડપાતા ચકચાર. દુષ્કર્મના કેસની તપાસમાં બેદરકારી બદલ હાલના LIBના PI YG વાઘેલાને સસ્પેન્ડ કરતા SP. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.